નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં અમારા બક્ષીપંચ સમાજના ઓબીસી સમુદાયના બે મોટા ભાઈ એટલે કે કોળી અને ઠાકોર સમાજ વિશે વાત કરવાનો છું. ઘણા બધા સમયથી હું બક્ષીપંચની સમસ્યાઓ, બક્ષીપંચ સાથે થતા પક્ષપાત, અન્યાયની વાતોને લઈને વિડીયો કરું છું. કેમ કે બહુ મોટો સમાજ છે. વસ્તી ગણતરી થાય તો બક્ષીપંચ સમાજ જે છે એની વસ્તી ગુજરાતમાં 54-55% પણ વધારે આવવાનો અંદાજ છે. આટલી બધી વસ્તી હોવા છતાં પણ સત્તામાં જોઈએ તો દૂર દૂર એમનું કોઈ પ્રભુત્વ જોવા મળતું નથી. અને જે લોકો ચૂંટાય છે અને સત્તામાં જાય છે એ લોકો બક્ષીપંચ કે ઓબીસી બોલતા પણ નથી. એમના હક અધિકાર માટે લડવાની વાત તો દૂર, એ બોલતા પણ નથી. એટલી બધી જાગૃતિનો અભાવ છે. ત્યારે ઘણા બધા લોકો મને કોલ કરીને એવું કીધું કે સાહેબ, તમે કોળી અને ઠાકોર સમુદાય વિશે કેમ બોલતા નથી? તમે બક્ષીપંચને ઓબીસી બોલો છો તો કેમ એમના વિશે બોલતા નથી? ત્યારે ખરેખર મિત્રો મને એમ થયું કે ભાઈઓ, તમે તો ઓબીસી બક્ષીપંચમાં તમારું સ્થાન તો મોટા ભાઈ તરીકેનું છે. વસ્તીમાં કોળી અને ઠાકોર તો બક્ષીપંચ ઓબીસીના મોટા ભાઈ છે. તમારે તો આગેવાની લેવાની છે. જે દિવસે જાગૃતિ આવી તે દિવસે તમે સૌથી પહેલા હશો એવું અમે ઈચ્છીએ છીએ. અને એટલે જ તો આ લડાઈ કરી રહ્યા છે, એટલે જ તો હક અધિકારમાં અમે બોલી રહ્યા છીએ કે તમે જાગો. એટલે મિત્રો, આ વાત એવી થઈ ગઈ, મારા એક કવિ મિત્રએ કવિતા લખી છે. અનિલ ચાવડા કવિ છે આપણા, એમણે લખ્યું છે, અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે, ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે. દરિયો બહુ નાનો છે, દરિયો પણ નાનો છે. તારી જે ક્ષમતા છે, તારી જે તાકાત છે, એ તો આખી સત્તા મેળવવાની છે. આપણે શું માંગી રહ્યા છીએ? હક અધિકાર માટે લડવું પડી રહ્યું છે. તમારો જે ભાગ છે, જેના તમારા હક માટે તમારે લડવું પડે છે, એના માટે પણ આપણે સંગઠિત નથી થયા. જાગૃતય નથી થયા, સંગઠિત પણ નથી થયા. જે થયા છે જાગૃત, એ પણ પોતપોતાની રીતે લડી રહ્યા છે. વચ્ચે તો મને ઘણા બધા મિત્રોએ એવું કીધું કે તમે વર્ગીકરણ માટે બોલતા નથી, શું તમે વર્ગીકરણના વિરોધી છો? ત્યારે મેં એમને કીધું કે મિત્રો, વર્ગીકરણનો સૌથી મોટો સમર્થક હું છું. તો કે બોલતા કેમ નથી? મેં કહ્યું અત્યારે ના બોલાય. એટલે એ મિત્રોને એવું લાગ્યું કે જયેશભાઈ તો કેમ આવું કરે છે? કેમ કે તમે હકીકતથી દૂર છો મિત્રો. આપણી જે અનામત છે 27%, એ 27% અનામત પણ પૂરી મળી રહી નથી. આ જે જગ્યાઓ ફાળવી એમાં 27%ની જગ્યાએ 4%ની આસપાસ જગ્યાઓ એ ભરતીમાં ફાળવવામાં આવી. અને જેની 10% સીટો છે એને 35% સીટો ફાળવી. નામ આવ્યું રોસ્ટરનો ખેલ. આ બધું જ્યારે અમે બોલીએ છીએ ત્યારે લોકોને એવું લાગે છે કે આ અમારી કેટેગરીનો વિરોધી છે, અમારા સમાજનો વિરોધી. એવું નથી મિત્રો. જેનો જે હક છે, જેનો જે ભાગ છે એ આપો, ન્યાય કરો. કોઈ પણ સમાજને અન્યાય ખોટું થાય એવું અમે ક્યાં કહીએ છીએ? અમે તો કહીએ છીએ કે એનો એ જે હક છે એને આપવો જોઈએ. એટલે પછી મેં નિવેદન આપ્યું હતું કે આપણે આપણા સગા ભાઈ સાથે, બાજુમાં એનું ખેતર છે, આપણું બાજુમાં સગા ભાઈનું જે ખેતર છે 2 ફૂટ આઘી પાછું થાય, પાળીઓ એનો પાળો જે હોય, જમીન માપી હોય, એમાં 2 ફૂટ આઘું પાછું થઈ જાય તો આપણે મહાભારત છેડી દઈએ છીએ આપણા સગા ભાઈ સાથે. પણ આ આપણી પેઢીઓની બરબાદી થઈ રહી છે. નેતૃત્વમાં આપણો બિલકુલ ક્યાંય સ્થાન નથી. નોકરીઓમાં નહીં, ને સત્તામાં નહીં, ને રાજનીતિમાં નહીં. અને જે લોકો રાજનીતિમાં છે, બક્ષીપંચ ઓબીસીના જે આગેવાનો, એક શબ્દ પણ બોલતા નહીં. કોઈ દિવસ એમને બક્ષીપંચ શબ્દ બોલતા સાંભળ્યા છે? નહીં. એટલે અમે બોલીએ છીએ આ શબ્દ. એટલે આપણા કોળી ઠાકોર સમાજના ભાઈઓને હું કહીશ કે 50% જેટલો આપણો બક્ષીપંચનો જે ભાગ છે અનામતમાં, એ પહેલાં માગો. અને પછી તમે મને કહેશો કે જયેશભાઈ હવે વર્ગીકરણ માટે બોલો, સૌથી પહેલાં હું તમારી સાથે હોઈશ. કેમ કે તમે જુઓ કે 27%ની જગ્યાએ 4% મળી રહ્યું છે, અને 4%નું આપણે વર્ગીકરણ કરીએ તો કેટલી સીટો આવે? આમાં તો નુકસાન છે મિત્રો. અને તમે તો મોટા છો, વસ્તીમાં આગળ છો, બક્ષીપંચના મોટા ભાઈ છો, તમે એમ કહો છો, તો તમારે તો નેતૃત્વમાં આગળ વધવાનું હોય. એટલે મેં પેલી કવિતા કીધી, અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે. એટલે મિત્રો,
મારા કોળી સમાજ અને ઠાકોર સમાજના બક્ષીપંચ ઓબીસી સમુદાયના મારા ભાઈઓને, મારા બહેનોને એટલું કહીશ કે જાગૃત થાવ, બીજા ભાઈઓને, બીજા લોકોને, આપણા સમાજના લોકોને જગાડો, આગેવાનોને જગાડો અને સંગઠિત કરો. અમે કોઈ લડાઈ નથી લડી રહ્યા, અમે કોઈ એવું આંદોલન નથી કરી રહ્યા, અમે કોઈ ઉત્પાત નથી મચાવી રહ્યા કે અમે કોઈ તમને ઉકસાવી રહ્યા નથી. અમે બસ એટલું કહી રહ્યા છીએ કે તમે તમારા સગા ભાઈ જોડે જો ઝઘડી શકતા હોય, જમીનના એક ભાગ માટે, એટલી વહેત જમીન પણ જો તમે છોડતા નથી તમારા સગા ભાઈ માટે, તો આ જે તમારો આખી પેઢીઓનો જે હક અધિકાર છે, ત્યાં ક્યારે જાગશો, ત્યાં ક્યારે બોલશો? બસ આટલું જ કહેવું છે. અને મોટા ભાઈ તરીકે કોળી અને ઠાકોર સમુદાય જે છે એ આગેવાની લેશે તો અમે ખુશી ખુશી એમની સાથે હોઈશું, ત્યાં સુધી કહીએ છીએ. પણ વાત મુદ્દાની એટલી કે જે હક અધિકાર છે એ પહેલાં જાણો, પછી બધાને સાથે લો. એવું નહીં કે તમે 2 જ સમાજ કે 3 જ સમાજ, સત્તામાં જો મજબૂતાઈથી ઊભા રહેવું હશે તો આખા બક્ષીપંચ સમુદાયને તમારે એકજૂટ કરવો પડશે, સાથે લેવો પડશે. એ અર્થમાં હું કહું છું કે તમે મોટા ભાઈ બનો. આમ તો વસ્તીમાં તો મોટા ભાઈ છો જ તમે. તો મિત્રો, જે મિત્રોએ મને અપીલ કરી કે તમે બક્ષીપંચ વિશે બોલો છો અને કોળી ઠાકોર સમાજ વિશે બોલતા નથી, તો અમારો વિચાર કોળી અને ઠાકોર સમાજ માટે એવો છે કે અમે એમને મોટા ભાઈ માનીએ છીએ અને એ જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આગેવાની લે, જાગૃત થાય, સંગઠિત થાય, આખા બક્ષીપંચ સમાજનું નેતૃત્વ કરે. વિડીયો ખૂબ શેર કરજો. જે મિત્રોએ અપીલ કરી હતી એ મિત્રોને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે આ લડાઈ કોઈની સામે નથી, કોઈના વિરોધમાં નથી. આ લડાઈ નથી, આ હક અધિકારની વાત છે. ધન્યવાદ મિત્રો.